જય શ્રી રાધે કૃષ્ણ। પ્રિય મિત્રો, વિડિયો શરૂ કરતા પહેલા આવો પ્રાર્થના કરીએ। હે કૃષ્ણ, જે પણ ભક્ત આજે આ અમૃતવાણી સાંભળી રહ્યો છે તેમના જીવનમાં તમારી કૃપા સદા બની રહે અને તેમના તમામ કષ્ટો દૂર થાય। મિત્રો, આ અદ્ભુત વાણી સાંભળતા પહેલા તમારા વિચાર અને ભક્તિ વ્યક્ત કરતા નીચે કોમેન્ટમાં જય શ્રી રાધે કૃષ્ણ જરૂર લખો। તમારી આ ભક્તિ આપણી આ યાત્રાને વધુ અદ્ભુત બનાવશે। સાથે જ જો તમે અમારી ચેનલ ધર્મ બુક પર નવા છો તો હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને ઘંટડીનું બટન દબાવો, જેથી તમે અમારી દરેક નવી ભક્તિ યાત્રાનો હિસ્સો બની શકો। તો ચાલો કોઈ પણ વિલંબ વિના આ દિવ્ય યાત્રા તરફ આગળ વધીએ। શ્રી કૃષ્ણ કહે છે, જ્યારે પણ જીવનના રસ્તાઓ કઠિન લાગે, મન વિચલિત થાય, ત્યારે યાદ રાખજો કે જે કંઈ પણ થઈ રહ્યું છે તે તમારા ભલા માટે જ થઈ રહ્યું છે। તમને લાગે છે કે જીવને તમારી સાથે અન્યાય કર્યો છે, પરંતુ આ તમારો ભ્રમ છે। જીવન ક્યારેય તમારી વિરુદ્ધ નથી હોતું, તે તમને એ જ તરફ લઈ જાય છે જ્યાં તમારે હોવું જોઈએ। તમે પૂછો છો કે દુઃખ કેમ મળ્યું? આ દુઃખ તમારી અંદર ઊંડાણ લાવવા આવ્યું છે। સુખ તમને માત્ર ઉપરથી સ્પર્શે છે, પરંતુ દુઃખ તમારા મનની ઊંડાઈઓમાં ઉતરીને તમને મજબૂત બનાવે છે। તમે જે પણ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છો તે તમને ભવિષ્યની સફળતા માટે તૈયાર કરી રહી છે। જ્યારે લોકો તમને છોડીને જાય ત્યારે નિરાશ ન થશો। આ તેમનું જવું નથી, આ તમારું પોતાની વધુ નજીક આવવું છે। હું તેમને તમારા જીવનથી એટલા માટે દૂર કરી રહ્યો છું કારણ કે તમારે યાત્રામાં હજુ આગળ વધવાનું છે। જેમનું જવું તમને કષ્ટ આપે છે તેમનું જવું પણ તમારા માટે આવશ્યક હતું। ક્યારેક તમને લાગે છે કે તમારી પ્રાર્થનાઓ સાંભળવામાં નથી આવી, પણ યાદ રાખજો, મેં તમારી દરેક પ્રાર્થના સાંભળી છે। તમને એ ન મળ્યું જે તમે ઈચ્છતા હતા, કારણ કે હું તમને તેનાથી ઘણું સારું આપવા માંગુ છું। જે તમને જોઈએ છે હું એ જ તમારી પાસે લાવી રહ્યો છું। બસ થોડી ધીરજ રાખો। તમારા આંસુ વ્યર્થ નથી, તમારી દરેક મુસ્કાનનું મૂલ્ય છે, તમારા દરેક સંઘર્ષનું ફળ નિશ્ચિત છે। જે અત્યારે સમજાઈ નથી રહ્યું તે પછીથી સ્પષ્ટ થઈ જશે। વિશ્વાસ રાખો, સમય આવવા પર તમે પોતે જ કહેશો કે જે પણ થયું તે ખરેખર સારા માટે જ થયું। તમારી આવતીકાલ આજ કરતાં વધુ સુંદર હશે, આ મારું વચન છે। શ્રી કૃષ્ણ કહે છે, તમારી કદર ત્યારે જ થશે જ્યારે તમે લોકોને તેમની ભાષામાં જવાબ આપતા શીખી જશો। પરંતુ ધ્યાન રહે, બદલાની ભાવનાથી નહીં પણ આત્મસન્માન સાથે। જિંદગીના રસ્તામાં સાથ આપનારા ઓછા અને જ્ઞાન આપનારા વધારે મળશે, પણ યાદ રાખજો, દરેક સલાહ માની લેવી એ બુદ્ધિમાની નથી હોતી। તમારી વિચારસરણી મજબૂત બનાવો અને જીવનના દરેક પડકારનો સામનો કરો। કેટલાક દર્દ એવા હોય છે જે જીવવા નથી દેતા અને કેટલીક ફરજો એવી હોય છે જે મરવા નથી દેતી। આ બંને વચ્ચેનું સંતુલન જ જીવનનો વાસ્તવિક ધર્મ છે। જો તમને લાગે છે કે લોકો તમને વગર કારણે સન્માન આપશે તો આ તમારો ભ્રમ છે। આ સંસારમાં ઇજ્જત તેમને જ મળે છે જે પોતાની જાતને કાબિલ બનાવે છે। એટલા સફળ બનો કે લોકો તમારી કાબેલિયતની કદર કરે, ન કે તમારી ગેરહાજરી અનુભવે। અને એવું ન વિચારશો કે તમારા વિના કંઈક બદલાઈ જશે। બે ચાર લોકો લડશે, થોડા દિવસ તમારી ખોટ ચાલશે, પછી બધું સામાન્ય થઈ જશે। આ જ આ સંસારનો નિયમ છે, પરંતુ આનાથી નિરાશ ન થશો। જો કોઈ તમારી વાતોને મહત્વ નથી આપતું તો એવી કોઈ વ્યક્તિની શોધ કરો જે તમને સાચા અર્થમાં સમજી શકે। તે જ વ્યક્તિ તમારી ખુશી અને શાંતિનું કારણ બનશે। કોઈને ભૂલાવીને સૂઈ જવું આસાન નથી હોતું, પરંતુ જ્યારે આત્મસન્માન જાગી જાય છે ત્યારે મનને પણ શાંતિ મળવા લાગે છે। ક્યારેક મૌન પણ એક સશક્ત જવાબ હોય છે। હું તો એટલા માટે જ ચૂપ છું કે મારું મૌન તમાશો ન બની જાય અને તમે એવું વિચારો છો કે મને તમારાથી કોઈ ફરિયાદ નથી। ના, ફરિયાદો તો ત્યાં હોય છે જ્યાં અપેક્ષાઓ હોય છે। મેં તમને સમજી લીધા છે અને હવે ફરિયાદો માટે કોઈ સ્થાન નથી। બસ એટલું યાદ રાખજો, જે થાય છે તે સારા માટે જ થાય છે। શ્રી કૃષ્ણ કહે છે, જે માણસ હંમેશા ફરિયાદોથી ભરેલો રહે છે તે ક્યારેય શાંતિ મેળવી શકતો નથી, પરંતુ જે વ્યક્તિ કૃતજ્ઞતા એટલે કે આભારનો ભાવ રાખે છે તેના જીવનમાં શાંતિનો વાસ હોય છે। જ્યારે તમે દરેક નાના મોટા આશીર્વાદ માટે આભાર માનતા શીખી જશો ત્યારે તમને અહેસાસ થશે કે જીવનમાં એવું કેટલુંય છે જે ખુશીનું કારણ બની શકે છે। લોકો તમને દરેક પરિસ્થિતિમાં જજ કરશે, તમે ગમે તે કરી લો, કંઈક ને કંઈક કહેવાવાળા તો મળી જ જશે। તો પછી શા માટે એ જ ન બનવું જે તમે ખરેખર બનવા માગો છો? તમારા મનનો રસ્તો પસંદ કરો અને તેના પર પૂરા વિશ્વાસ સાથે ચાલો। મેં જોયું છે કે જે વ્યક્તિ સાચો, સીધો અને ઈમાનદાર હોય છે તેની કદર ઓછી જ થાય છે, અને જે જૂઠાણું અને બેઈમાનીને પોતાનું હથિયાર બનાવે છે
તેને લોકો વખાણે છે. પરંતુ યાદ રાખજો કે અસલી જીત આત્માની શાંતિમાં હોય છે, ન કે બહારની પ્રશંસામાં. જ્યારે તમે રાત્રે ચેનથી સૂઈ શકો, એ જ તમારી સાચી જીત છે. રડાવવાવાળા મોટા ભાગે એ જ લોકો હોય છે જેઓ કહે છે કે તમે હસતા બહુ સારા લાગો છો. પરંતુ જ્યારે દર્દ અને કડવા શબ્દો સહન કરવાની તાકાત આવી જાય, ત્યારે સમજી લેજો કે તમે જીવતા શીખી ગયા છો. તમારી અસલી તાકાત ત્યારે પ્રગટ થાય છે જ્યારે તમે ખુદને ઓળખો છો. જ્યાં સુધી તમે તમારા અસ્તિત્વને સ્વીકારતા નથી, ત્યાં સુધી આત્મવિશ્વાસ ખીલતો નથી. અને જ્યારે આત્મવિશ્વાસની જ્યોત પ્રગટે છે, ત્યારે સપનાઓ હકીકત બનવા લાગે છે. ખુદને પ્રેમ કરતા શીખો. આત્મપ્રેમ તમને એવી સ્થિરતા આપશે જે કોઈ પણ બહારના પ્રેમથી ન મળી શકે. જ્યારે તમે તમારી જાત પ્રત્યે સાચા બની જશો, ત્યારે જ તમે બીજાને પણ સાચો પ્રેમ કરી શકશો. આત્મપ્રેમ જ જીવનમાં સંતુલન અને ખુશીનો આધાર છે. યાદ રાખજો, દવાઓ કિંમત ચૂકવીને મળે છે, પરંતુ દુઆઓ એટલે કે આશીર્વાદ દિલથી આપવામાં આવે છે. અને દુઆઓની અસર ત્યાં જ થાય છે જ્યાં પ્રેમ અને આશીર્વાદનો સાચો ભાવ હોય. જે ઉંમરે લોકો પોતાના શોખ પૂરા કરવામાં વ્યસ્ત હોય છે, તે ઉંમરે આત્મજ્ઞાન અને સાચી સમજ મેળવવી એ એક વરદાન છે. દેખાડાની આ દુનિયામાં સચ્ચાઈથી જીવવું એ જ અસલી હિંમત છે. લોકો જેવા બહારથી દેખાય છે તેવું તેમનું મન નથી હોતું. તેથી જીવનમાં કંઈક શીખો કે ન શીખો, પણ લોકોને ઓળખતા જરૂર શીખજો. જો આજે તમે મુશ્કેલીમાં છો, તો વિશ્વાસ રાખો કે આ જ મુશ્કેલી તમને મજબૂત અને નિડર બનાવી રહી છે. એક દિવસ જ્યારે તમે પાછળ વળીને જોશો, ત્યારે તમને અહેસાસ થશે કે દરેક દુઃખ, દરેક આંસુ, દરેક ઠોકરે તમને વધુ સારા બનાવ્યા છે. શ્રી કૃષ્ણ કહે છે, ગુસ્સો અને આંસુ આ બંને ભાવો માણસને સાચો બનાવી દે છે. જ્યારે દિલ પર બોજ વધે છે, ત્યારે મનનું સત્ય બહાર આવી જ જાય છે. એટલા માટે જ્યારે કોઈ રડતા રડતા કે ગુસ્સામાં સાચું બોલે છે, તો તેને નજરઅંદાજ ન કરો. તેના શબ્દોમાં છુપાયેલું સત્ય તમને ઘણું બધું શીખવી શકે છે. આજની સચ્ચાઈ આ જ છે. જો તમે તમારા કર્મોને શ્રેષ્ઠ બનાવશો, તો લોકો તમારી આસપાસ આપોઆપ એકઠા થશે. સન્માન અને પ્રેમ માંગવાથી નહીં, આપવાથી મળે છે. જેમ એક વૃક્ષ પોતાના ફળ અને છાયાથી સૌને તૃપ્ત કરે છે, તેવી જ રીતે તમારા કર્મો તમને ઊંચાઈઓ સુધી લઈ જશે. પરંતુ અહંકાર ન પાળતા. અહંકારની ઊંચાઈ પરથી પડવામાં સમય નથી લાગતો. આસમાનથી જમીન પર આવતા માત્ર ક્ષણભરનો જ સમય લાગે છે. જે વિનમ્ર છે તે જ સાચા સુખનો અનુભવ કરી શકે છે. હક ત્યાં જ જતાવવો જોઈએ જ્યાં હક આપવામાં આવ્યો હોય. દરેક જગ્યાએ તમારી હાજરી નોંધાવવી અને અપેક્ષાઓ રાખવી એ ફક્ત તમારા મનનો બોજ વધારશે. પરંતુ જ્યાં પ્રેમ અને સન્માન મળે, ત્યાં પૂરા દિલથી જોડાયેલા રહેજો. સ્વીકારવાની હિંમત અને સુધારવાની દાનત નિયત હોય તો માણસ જીવનમાં ઘણું બધું શીખી શકે છે. ભૂલો દરેકથી થાય છે, પણ તેને સ્વીકારવી અને તેના પરથી શીખવું જ તમને મહાન બનાવે છે. જે લોકો તમારી સાથે રહીને પણ તમને નિખારી ન શક્યા, તેમના દૂર જવા પર દુઃખી ન થશો. જે તમારા વિકાસમાં સહાયક ન બની શક્યા, તેઓ તમારા વિરોધી બનીને પણ તમારું કંઈ બગાડી નહીં શકે. તેઓ માત્ર તમારી શીખને વધુ ઊંડી કરી શકે છે. ક્યારેક ભૂલ તેમની નથી હોતી, તમારી હોય છે. તમે જાણી જોઈને પણ દિલ લગાવી બેઠા, પરિણામનો અંદાજ હોવા છતાં પણ. પરંતુ એવું ન વિચારશો કે તમે નબળા હતા. તમે પ્રેમ કર્યો, અને પ્રેમ કરવાવાળી વ્યક્તિ ક્યારેય હારતી નથી. તે દરેક અનુભવમાંથી કંઈક નવું શીખે છે. દરેક આંસુને આંખોમાં ન વસાવો, તેને વહી જવા દો. દિલમાં જમા થયેલા દર્દને સાચવીને ન રાખો, તેને માફ કરી દો. જ્યારે તમે માફ કરો છો, ત્યારે તમે તમારા મનને મુક્ત કરો છો. ઘણીવાર ખરાબ અનુભવો આપણને સારા લોકો પર પણ શંકા કરતા શીખવી દે છે. આપણે ભૂલી જઈએ છીએ કે દરેક માણસ એક જેવો નથી હોતો. સારા મિત્રો એ તારાઓ જેવા હોય છે, જે ભલે દિવસના અજવાળામાં ન દેખાય, પરંતુ અંધકારના સમયે તેઓ હંમેશા તમારી સાથે ઊભા રહે છે. જે લોકો દિલના સારા હોય છે, તેઓ ઘણીવાર દિમાગવાળા લોકો માટે સરળ શિકાર બની જાય છે. પરંતુ યાદ રાખજો, દિલની સચ્ચાઈ અને સરળતા કોઈ નબળાઈ નથી. આ એ જ ગુણ છે જે તમને સાચા સંબંધો અને સાચી ખુશીઓ આપશે. જો કોઈ માણસ તમને સમય આપવો જરૂરી નથી સમજતો, તો તમે એવું ન વિચારો કે તે તમારો સાથ નિભાવશે. સમય અને સન્માન ફક્ત તેમને જ આપવામાં આવે છે જેઓ તેની કદર કરવાનું જાણે છે. દર્દ સહન કરતા કરતા માણસ એવા વળાંક પર પહોંચી જાય છે જ્યાં તેને દરેક નવું દર્દ નાનું લાગવા માંડે છે. પણ આ જ તમારી અસલી શક્તિ છે. જ્યારે તમે દુઃખ સહન કરી લીધું, ત્યારે તમે કોઈ પણ કઠિનાઈનો સામનો કરી શકો છો. અને યાદ રાખજો, સમય જ્યારે પડખું ફેરવે છે, ત્યારે માત્ર બાજીઓ નથી પલટાતી, આખી જિંદગી બદલાઈ જાય છે.
એટલા માટે ધીરજ રાખો. દરેક અંધકાર પછી અજવાળું નિશ્ચિત છે. શ્રી કૃષ્ણ કહે છે, સારા બનવાનો પ્રયાસ કરો, પરંતુ આ સંસારની વાહવાહી માટે નહીં. માતા પિતા અને ઈશ્વરની નજરોમાં સારા બનવું એ જ સાચી ભલાઈ છે. દુનિયા તમારી પ્રગતિ પર ઈર્ષા કરશે અને નિષ્ફળતા પર ઉપહાસ કરશે. આ સંસાર આવો જ છે, પરંતુ તમે ડગમગતા નહીં. દરેક સવાલનો જવાબ આપવો જરૂરી નથી. ક્યારેક સૌથી સારો જવાબ મૌન અને અંતર દૂરી હોય છે. જ્યારે તમે ચૂપ રહેતા અને પોતાની જાતને દૂર કરી લેતા શીખી જશો, ત્યારે જોજો કે કોણ તમારી પાસે પાછું ફરે છે. તે જ તમારું પોતાનું છે. કોઈનો હસતો ચહેરો સૂરજના પ્રકાશ કરતાં પણ વધુ ચમકદાર હોય છે. ખુશી હંમેશા કોઈ કારણથી નથી આવતી, પરંતુ તમારી વિચારસરણી અને કલ્પનામાં વસે છે. જે દિવસે તમે તમારા વિચારોને સકારાત્મક કરી લેશો, ત્યારે દરેક પરિસ્થિતિમાં ખુશીનો સ્ત્રોત મેળવી લેશો. હું પણ ઇતિહાસની વાર્તાઓ કરતાં ભવિષ્યના સપનાઓ જોવાનું વધુ પસંદ કરું છું. ઇતિહાસ તમને શીખવશે, પરંતુ સપનાઓ તમને જીવતા શીખવશે. એટલા માટે સપનાઓને છોડશો નહીં. તેની પાછળ જાઓ, તેને સાચા કરો. રોટલી કમાવી જરૂરી છે, પરંતુ પોતાના આત્મસન્માનને ગીરવે મૂકીને નહીં. તમારું માથું ઊંચું રાખો અને કોઈની આગળ ઝૂકશો નહીં. યાદ રાખજો, સ્વાભિમાનથી કમાયેલી રોટલીનો એક ટુકડો પણ એ તમામ સ્વાદિષ્ટ વાનગીઓ કરતાં બહેતર છે જે બીજાની દયાથી મળી હોય. એકલા રહેવું એ શીખવે છે કે આ દુનિયામાં સૌથી મોટા સાથી તમે ખુદ છો. જ્યારે લોકો છૂટી જાય ત્યારે પણ તમે તમારી સાથે છો, અને આ જ આત્મબળ તમને દરેક મુશ્કેલીમાંથી બહાર કાઢશે. મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. હું આશા રાખું છું કે તમને આ વિડીયોમાંથી ઘણું બધું જાણવા મળ્યું હશે. વિડીયોને લાઇક અને શેર કરીને કોમેન્ટમાં જય શ્રી રાધે કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં. અને આવા જ જ્ઞાનવર્ધક અને પ્રેરણાદાયક વિડીયો મેળવવા માટે અમારી ચેનલ ધર્મબુકને સબસ્ક્રાઇબ કરીને ઘંટીનું બટન જરૂર દબાવી દેજો. ભગવાન શ્રી કૃષ્ણ તમને હંમેશા પ્રસન્ન રાખે. પોતાનું ધ્યાન રાખજો. જય શ્રી રાધે કૃષ્ણ.